આજે હું આ કોઈ દરવાજો નથી ખોલી રહી, આ તો જાણે રંગમંચ છે અને પડદો ધીરે ધીરે ઉઠી રહ્યો છે. હસમુખભાઈ, નામે હસવાના મુખો, પણ આંખોની પડકોમાં ગુમ થયેલા છે અસંખ્ય પાત્રો. નાટકના કલાકાર રહી ચૂકેલા ને, એટલે આમ તો એમના માટે હાસ્ય અને આંસુ બંને માત્ર એક ખેલ. સ્ટેજ પર અને શેરીઓમાં અલગ અલગ પાત્ર ભજવતા, બાળપણથી એકલા, પણ દર્શકોને ગડગડાટ તાળીઓએ એમને ક્યારેય એકલા નથી પડવા દીધા. છેલ્લા 50 વર્ષમાં જુવાનીના ઝેરથી લઈને પાનેતરના રંગ સુધીના અનેક નાટકો ભજવ્યા. તેમની આંખોમાં પાણી જોઈને મેં પૂછ્યું, તમારા માટે નાટક એટલે શું? હસમુખભાઈએ હળવા હાસ્ય સાથે કહ્યું, જ્યારે હું સ્ટેજ પર પાત્ર ભજવતો ત્યારે વિચારતો કે આ જ જીવન છે, અને હવે જ્યારે જીવન દુઃખ આપે ત્યારે એને નાટક સમજીને જીવી લેવાની કળા. દરેક કલાકાર એક પાત્ર છે. 2 દિવસથી હસમુખભાઈના ઘરમાં કંઈ ખાવાનું ના હતું. હું રાશન કીટ લઈને પાછી ફરી ત્યારે ત્યાંના બાળકોએ પણ મદદરૂપ થવાનું એક પાત્ર ભજવ્યું. આ રાશન કીટ ઉપહાર નથી, એક નમન છે તમારી ભજવેલી ભૂમિકાઓ માટે. જ્યાં પહેલા લોકો રસ્તા પર ઊભા રહી આંખ ભીની કરતા, આજે તો રીલ 5 સેકન્ડમાં સ્ક્રોલ થાય છે. મનુષ્યતાની તાળીઓ હવે અલ્ગોરિધમ બની ગઈ છે. ત્યારે હળવી મજાકમાં તેઓ બોલ્યા, बाबू मोसाई, ये दुनिया एक रंगमंच है और हम सब इस रंगमंच की कठपुतलियां. મેં તેમના હાથમાં તાળીઓનો અવાજ મૂક્યો ત્યારે તેમણે કહ્યું, આ લકીરોમાં હજુ આવા કેટલા નાટકો ભજવવાના બાકી રહી ગયા હશે, પણ મારા આ જીવનના નાટકમાં તમારા એક નાનકડા રોલથી મારું આખું નાટક જ બદલાઈ ગયું. આ વાતથી મને મારા પાત્રનું મહત્વ સમજાયું. જતા જતા તેમણે કહ્યું, તું જે કીટ લઈને આવીને એ ખાલી અનાજ નથી, એ જીવનમાં મારી ભૂલાઈ ગયેલી એક તાળી છે, જે યાદ અપાવે છે કે હું આજે પણ એક કલાકાર છું.